વાપરીએ છીએ. કયો શબ્દ વાપરીએ છીએ? આ એ બોલું છે. ભેજ માટે આપણે શબ્દ વાપર્યો. એટલે ઘણી વખત પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને એટલે પતિ બોલે છે સાહેબ જન્મ છે એને કરો છો બહુ બોળા છે. આ સમાચાર વાળો બહુ બોળો છે. એ જાતે જ જાતે કહી છે આપણે જે દૂધ પીએ એના જેવા થઈએ છીએ કેવા વિચારો આપણા હવે તો ઇવન કે મને શરીરના રોગો ચામડીના રોગો થયેલા હોય ને તો એના માટે સ્કિન સ્પેશિયાલિસ્ટ દવાઓ આપશે. એ સ્કિનની દવા આપે જ્યાં સુધી દવા લઈશું ત્યાં સુધી મટી જાય. પણ પાછો થોડો સમય પછી પાછી હતા એવા તકલીફ શરૂ થઈ જાય છે. આયુર્વેદની અંદર લખેલું છે એવા વ્યક્તિએ જેને સ્કિનનો રોગ રહેતો હોય એવા વ્યક્તિએ ગાયના ગોબર અને ગૌમૂત્રથી સ્નાન કરવું. બધા રોગ મટી જશે. પણ એ ગાય કેવી છે? પોતાના ઘરે પાળેલી આપણે જે ખવડાવતા હોઈએ એને ઘાસ ખવડાવતા હોઈએ ઘરની અંદર જે આપણે ગાય પોતાની ગાય હોય અને રાખીને જે ખવડાવીએ અને રખડતી ગાયોનો જો ગોબર લગાવશો ને તો હશે એના કરતા પણ હાલત ખરાબ થઈ જશે. ગાયના દૂધની અંદર સુવર્ણનો ભાગ આવે છે. ગાયની સેવા કરો. ગૌ ગાયને માતા તરીકે માનવામાં આવે છે એ દેશની અંદર રોજની 5000 ગાયોની કતલ થઈ રહી છે. ગાયની સેવા ગાયને બચાવો. ગૌદાનનું મહત્વ છે. ગાયની સેવા વિપ્રા આવશ્ય વેદાસ્ય વેદને ખતમ કર્યો. વેદનું જ્ઞાન લેવાવાળા વ્યક્તિને વેદથી દૂર કર્યો છે. વિપ્રા આવશ્ય વેદાસ્ય તપશ્ચર્યા રહી જ નહીં. કોઈ કરે છે? તમે આ 7 દિવસ કરી આ તમે બેઠા છો એ પણ એક પ્રકારનો તપ છે. કોઈ દિવસ 4 કલાક બેઠા નથી. સવારના 4 કલાક અત્યારે 3 કલાક આટલો સમય આપણે બેસી શકીએ એ તપ છે. પણ એ તપ કરીએ તો કંઈક પ્રાપ્તિ થાય, કંઈક મળે, કંઈક જ્ઞાનની અંદર વધારો થાય. તપ રહ્યું નહીં. સત્યમ સત્ય એ ઈશ્વરનું રૂપ છે. સત્યનો આંગળી કેટલા ગણી આંગળીના લીધે ગણી શકાય એટલા વ્યક્તિઓ પણ નથી મળતા જે સત્યની આંગળી લઈ સત્યના માર્ગે ચાલે. સત્ય તપ ઇન્દ્રિય નિગ્રહ ઇન્દ્રિયો પર કંટ્રોલ હોવો જોઈએ. મારે શું ખાવું, શું પીવું, શું જોવું, શું સાંભળવું આપણે જે કંઈ પણ સાંભળીએ સારું સાંભળીએ, જે કંઈ પણ દેખીએ સારું દેખીએ, જે જગ્યાએ ચાલતા છીએ એ તીર્થ કરીએ એવી જગ્યાએ ક્યાંય નથી જવું. ઇન્દ્રિય નિગ્રહ મન કહે છે હજુ ફરવાનું બાકી છે, હજુ આ લેવાનું બાકી છે. મતલબ પેલા કથા સાંભળ પછી જઈશું. જ્યારે બધાએ નક્કી કરીને કથા સાંભળવા માટે બેઠા તો રસ્તો નીકળ્યો કે ના નીકળ્યો? બાર ફરવાનો રસ્તો નીકળ્યો કે ના નીકળ્યો? એ તો પહેલા દિવસથી આ બંને જણે એમ જ કહેતા હતા કાર્તિક કાકા અને મામા કે મહારાજ આપણે કથા જ કરવાની છે. એક જ દિવસ એમના આવવાનું થોડો આવવાની છું ને તો ચાલી જશે કહેતા હતા. પણ આજે એ જ બંને મહારાજ આપણે એક કામ કરીએ રાતનો પ્રોગ્રામ પરમ દિવસનો છે ગઈકાલનો આવતીકાલનો છે એ આજે કરી દઈએ.
એમને આખો દિવસ આ કોણ કરે છે? એમને કર્યું? ના, પરમાત્માએ કર્યું છે. આટલે દૂરથી આવેલા મારી કથા શાંતિથી સાંભળે છે તો એમને એ પણ અવસર મળવો જોઈએ અને એ વિચાર આપણને મહાનુભાવોને આપ્યો અને એ વિચારનો અમલ પણ થયો. બોલો રાધે રાધે. આપણે શ્રદ્ધાની કથા સાંભળે, કથાને છોડવી નથી. આખો દિવસ એમને મળે સરસ વાત છે. હું અહીંયા છું, તમે બોલો ને શું કરવું છે? ક્યારે આપણું કામ અટકતું નથી. આપણને ક્યારે એવું ન લાગવું જોઈએ કે અહીંયા ગયા ને ખોટો અમારો ટાઈમ બગડ્યો, અમારે ફરવું તો ત્યાં ફરી ન શક્યા. બધું જ થશે. તો સૌથી પહેલા પ્રાયોરિટી કઈ છે? પ્રભુ તારી કથા છે. તારી કથા સાંભળી અને પછી એ કરવું છે. બધી વ્યવસ્થા થઈ ગઈ. ભરવાનું પણ થઈ જશે, ખરીદવાનું પણ થઈ જશે, અયોધ્યા પણ થઈ જશે, પ્રયાગરાજ પણ થઈ જશે અને જમ્યા પછી શાંતિથી ગાડીમાં બેસી આપણે આપણા અસલ સ્થાને પાછા પહોંચી જઈશું. બોલો રાધે રાધે. ઇન્દ્રિય સંયમ રાખવાનો છે. મનોનિગ્રહ, શ્રદ્ધા રહી જ નહીં. કોઈ કહે છે કે અંબાજી માતાને માન તારું કાર્ય પૂર્ણ થશે. શ્રદ્ધાથી એક કામ કરશે. 5 પૂનમ ભરીને તારું કામ થઈ જશે. 1-2 પૂનમ ભરે અને એક પાછું સેમ્પલ આઈન મળે. શું કરે? કઈ પૂનમ ભરે છે? અંબાજી આગળ બહુચરાજીની પર આ ટાઈમ થતા થતા તો તારું કામ ફટ નહીં થઈ જશે. કેમ? આ બે કરી મૂકી દે બહુચરાજી પર. હજુ એક પૂરી કરી બીજામાં જતો હોય જો જોઈશે બહુચરાજી પૂનમ ભરે છે. પહોંચન કરવાનું છે. મલાઈ માતા હશે. હજુ ત્યાં એક બે પૂરી થઈ હોય અને કોઈ કેટલી આ કરે છે એના કરતા બીજ પર રણજાની પાછો રણજાતો હશે. શ્રદ્ધા છે કોઈ ઉપર એક ને મળી ગયો. આપણી વેલાઈ માતા છે, વેલાઈ માતાને મળગેલા બસ એમાં તું જે કરે એ શ્રેષ્ઠ છે. બસ તારા સિવાય બીજું કંઈ નહીં. એટલી શ્રદ્ધા હોવી જોઈએ. જે સ્વરૂપ ઉપર તમે બેઠેલા છો, જે સ્વરૂપને માનો છો એના ઉપર વિશ્વાસ તો રાખો, શ્રદ્ધા તો રાખો. નથી રાખતા એ ભટક્યા કરે છે. શ્રદ્ધા નથી. શ્રદ્ધા દયા ભાવ કોઈ પ્રત્યે નથી. વિષ્ણુનું ઘર છે. દયા આપણી એ વિષ્ણુનું ઘર છે. સહનશીલતા છે. સહનશીલતા છે જ નહીં. આ સહનની પાછળ બે વિશેષણ લાગે છે. સહનશીલતા અને સહન શક્તિ. સહન કરવું એ તો ચારિત્ર્ય છે અને સહન કરવું એ સહન કોણ કરે? એ શક્તિ છે. સહન શક્તિ જ રહી. અત્યારની જનરેશનને જે લગ્ન થયા પછી 5 વર્ષ પર લગ્ન કરતા નથી એની પાછળનું કારણ છે આ સહન શક્તિ જ રહી. પહેલાથી જ કહી દેવામાં આવે જે બોલે આને વળગાડી દેવાનું. અરે ન બોલાય. આજથી 25-30 વર્ષ પહેલા જ્યારે લગ્ન થતા ને દીકરીના લગ્ન કરાવી માતા જ્યારે દીકરીને વળાવીને ત્યારે એ દીકરીને કહે બેટા જે ઘરમાં જાય છે ને ઘરમાં જેવું હોય ને થોડું ચલાવજે, થોડું સહન કરી લેજે તો તું મૂકી જઈશ. શરૂઆતના 5 વર્ષ બધાને તકલીફ હોય જ. પણ એ 5 વર્ષ જેને સહન કરીને રહ્યું ને એનું જીવન ખૂબ સરસ રીતે એનો વ્યવસ્થા સુંદર રીતે ચાલે છે. પણ 5 વર્ષ મહિના તો 6 મહિના અત્યારે જોઈએ છે કે લગ્ન સમારંભની અંદર માતા કેટલા કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે.
પુરુષો પણ જે ધંધો કરે એમને પણ સહન કરવું પડે, ગાદી ઉપર 1000 દિવસ બેસવું પડે તો પછી પૈસા કમાવાનો સમય આવે. વડીલોને ખબર છે કે કોઈ પણ ધંધો કરી તો એ ધંધાની અંદર કહે તો કે 1000 દિવસ ગાદીને તપાવો. 1000 દિવસ એટલે એટલીસ્ટ 3 વર્ષ થયા. 3 વર્ષ ખાલી એ જગ્યા ઉપર બેસવાનું છે. સાહેબ આજની જનરેશન બેસી શકે? 6 મહિનામાં ધંધો ચાલુ કર્યો હોય, સરસ ફર્નિચર બનાવ્યું હોય, દુકાને સજાઈ ધજાઈ કમ્પ્લીટ કરી હોય, 6 મહિના સુધી બેસીને પપ્પા મજા નથી આવતી, બદલો. શું બદલો? આમ ધંધો ન થાય. એ જગ્યા ઉપર 1000 દિવસ બેસો ને પછી ધંધાની શરૂઆત થાય. નફાની વાત તો પછી છે. આ વડીલોએ એ કર્યું છે ત્યારે આપણે પાસે સહનશીલતા, સહનશક્તિ અને કર્યું છે યજ્ઞ. ભગવાન વિષ્ણુનું ઘર છે. આ વિષ્ણુનું શરીર છે. યજ્ઞ યાગાદિ કર્મ જે છે આપણે યજ્ઞ કરીએ તો આમાં શું યજ્ઞની આ અગ્નિની અંદર ઘી બાળી નાખવાનું ને તલ નાખવાના આ બધું ન કરાય. આ વેસ્ટ કેટલો બગાડ થઈ ગયો છે. એ બગાડ નથી સાહેબ. એ જે યજ્ઞ કરીએ છીએ એની અંદર આહુતિ આપીએ છીએ, જે મંત્રોચ્ચાર થાય છે અને અગ્નિની અંદર આહુતિ આપીએ એ અગ્નિની જ્વાળાઓ દ્વારા જે ઉર્જા પેદા થાય છે એ આપણે આજુબાજુવાળા વાતાવરણને શુદ્ધ કરે છે. આજે આપણને એમ થાય કે ગંગાજીનું આટલું બધું મહત્વ કેમ છે? જે પવિત્ર નદીઓ છે, ગંગાજી છે, યમુનાજી છે, નર્મદાજી છે, આ બધી નદીઓની પવિત્રતા કેમ જળવાઈ છે? એની અંદર એવું તો શું છે કે એ ગંગાજીની અંદર સ્નાન કરવાથી આપણને આનંદની અનુભૂતિ થાય છે. આપણને એમ છે કે એની અંદર સ્નાન કરીશું એટલે પવિત્ર થઈ જઈશું, શુદ્ધ થઈ જઈશું. એવું તે શું છે કે એની અંદર કઈ દવા નાખેલી છે? નહીં. એ પવિત્ર જે નદીઓ છે એ નદીઓના કિનારે ઋષિઓએ તપશ્ચર્યા કરી છે, મંત્ર જાપ કર્યા છે, યજ્ઞ યાગાદિ કર્મ કર્યા છે, જેના લીધે એમાંથી જે ઉર્જા જે મળી છે ને એ ઉર્જાથી આ નદીઓ પવિત્ર થઈ રહી છે. ગંગાજીનું જળ આટલું પવિત્ર છે કે એ ગંગાજીના જળને આપણે ઘરમાં લઈ જઈએ તો પણ એ જળ બગડતું નથી. એની પાછળનું કારણ શું છે? એ તો પવિત્રતાનો જે માં ગંગા સ્વર્ગની નદી છે એ તો પવિત્ર છે, પણ સાથે આ પૃથ્વી ઉપર આવી અને કેટલો કચરો અંદર જાય છે, કેટલી ઇન્ડસ્ટ્રીનું પાણી અંદર જાય છે, તેમ છતાં એ પાણી બગડતું નથી. કેમ? બહુ સરસ જવાબ આપ્યો. આ નદીઓ પવિત્ર નદીના કિનારે જે ઋષિમુનિઓ તપશ્ચર્યા કરે છે અને એમની અંતિમ ઈચ્છા હોય જ્યારે આ દિન પડે ત્યારે ગંગાજીની અંદર સમાધિ આપી દેશે. એ આખી જિંદગી એને તપશ્ચર્યા કરી અને એટલી ઉર્જા એને મળેલી છે, એ શક્તિ વેડફાઈ ન જાય એટલે એ મહાપુરુષ એ સંત એમ કે છે કે મને જળની અંદર સમાધિ આપ્યો. અને એ મહાપુરુષોને સંત મહાત્માઓને જળની અંદર સમાધિ આપી દેવામાં આવે એ જળની ઉર્જા કેટલી વધી છે. યજ્ઞ વિષ્ણુનું ઘર છે. યજ્ઞ કર્મ કરવું એ તો શ્રેષ્ઠ છે. જ્યારે ઈચ્છા લાગે યજ્ઞ કરવો છે કરો. ઘરની અંદર પણ નાના નાના યજ્ઞ કરતા રહેજો, જેથી ઘરની ઉર્જા વધશે, શાંતિની અનુભૂતિ થશે. કારણ વેદ મંત્રોથી જ્યારે આહુતિ આપવામાં આવે છે ત્યારે એના વાઇબ્રેશન જે છે એ ઘરની અંદર એટલા બધા સ્પ્રેડ થાય છે, નેગેટિવ ઉર્જા બહાર નીકળી જાય છે અને શુદ્ધ પવિત્ર ઉર્જા એ ઘરને સરાય છે. પછી એ ઘરની અંદર જ્યારે તમે જાઓ ત્યારે તમે અંદર ઘરના ઘરે આવીએ એટલે આપણને શાંતિની અનુભૂતિ થાય છે. એની પાછળનું કારણ એ ઘરના દરેક સભ્ય આ ઉર્જાને વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તમે ઘરની અંદર બેસીને માળા પણ કરશો ને એ પણ
ઉર્જા એ ઘરને પવિત્ર કરશે. પણ એ ટીવી જોતા જોતા માળા ન થાય, ટીવી જોતા જોતા મંત્ર ન થાય. પાછું કે કારણ કે મારે તમારી ટીવી ચાલુ હોય બેઠા કે તમે માળા કરી કે માળામાં મને માળામાં જીવ જૂતામાં રાખીએ ને તો એમાંથી કઈ ન મળે. માળા કરવી છે બધું બંધ કરીને શાંતિથી પરમાત્માનું નામ લો. આ માળા શ્રેષ્ઠ છે. આ તો ટીવી જોતા જાય ખાતા જાય એ બરોબર છે, એમાં કરો. પણ શાસ્ત્રકાર તો એ પણ ના પાડે છે કે ભોજન કરતી વખતે એ ડીવીએડ બોક્સને બંધ રાખો. કારણ કે તમે જેવું જુઓ છો ને એવા વિચારો તમારા મનની અંદર થઈ રહ્યા છે. આજે સમાજની અંદર ઘરે ઘરે તકલીફો છે બહેનોને, એના લીધે છે. કારણ કે ટીવી સિરિયલો એટલી ખરાબ આવી ગઈ છે ને, એ સિરિયલો જોઈ જોઈ અને ઘરના વાતાવરણ દૂષિત થઈ રહ્યા છે. જેટલી સિરિયલો આવે છે બધી સિરિયલો જુઓ, એમાં સ્ત્રીને તો એટલી ખરાબ ચિત્રવામાં આવી છે કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન બનીને બેસી ગઈ છે. સ્ત્રીને શક્તિ ગઈ છે. વિશ્વને એમ છે કે જો ભારત દેશને તોડવો હોય ને એને પરિવારને તોડી નાખો. પરિવાર ભાવનાને તોડી નાખો એટલે એ પરિવાર સફળ નથી થયા. હવે એ ટીવીના માધ્યમથી, આવી સિરિયલોના માધ્યમથી હવે એનું ઝેર દરેક ઘરની અંદર આપવામાં આવી રહ્યું છે. કે સાસુ સાથે ન રહેવાય, ભાઈની દેરાણી સાથે ન રહેવાય, જેઠાણી સાથે ન રહેવાય, એકલા જ રહેવાય. આ કચરો જોઈ 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 જે દીકરી મોટી થઈ હોય કે જે ઘરમાં જાય એવું જ ઘરને તોડવાનું કામ કરે. હવે આપણે અલગ રહીએ તો પતિ બાપ કોઈ વિચારે કે દીકરાના લગ્ન થશે, બહુ આવશે, પરિવારના બધા સભ્યો સાથે હળી મળીને કામ વહેંચણી કરીને રહીશું. પણ શું રે પેલી આવી અને એ અલગ રૂમ આપ્યો છે ને સુવા માટે, ત્યાં બેસી બેસીને ચાલુ એવી ટાઈપ કરે. એક દિવસે દીકરો આવી કે ક્યાં સુધી મારી ઘરવાળી બચારી એટલી બચાવી છે, તારી માએ નથી કર્યું. આખા ઘરનું કરેલું છે. 4 ભાઈઓ હતા, દિયરો હતા, એ બધાનું કામ કરીને એને બધાને સેટ કર્યા અને હવે તું આવ્યો એટલે કે બચારી એટલી કેટલાનું કરે. ઓહો કેટલો પ્રેમ આવી ગયો. છોડો નહીં જોવા, પરમાત્માનું નામ લો, પછી મંત્રીઓ રાજાને કહે છે ખાલી તો આજ્ઞા આપ, અમે આજ્ઞા સ્થાનમાં જે વિષ્ણુનું મૂળ છે ને એને ઉકેલી નાખીશું. ત્યારે કંસ કહે છે કે ઠીક છે એમ કહો. વિચાર કરો આ કંસ જ્યારે વસુદેવ પાસે હતા ત્યારે પોતે કહે છે ભક્તિ કરીશ. કંસના મંત્રીઓએ કહ્યું કે તું અમને આજ્ઞા કર, 11 સ્થાનમાં વિષ્ણુ રહે છે એને ખતમ કરીશું. ઠીક છે તમે એમ કહો. રાજા તો છે પણ આવી બુદ્ધિવાળા વ્યક્તિઓ પણ કંસ છે. એનો ક્યારેક ને ક્યારેક અંત આવવાનો છે. મથુરાની અંદર બાળકને મારી નાખવાનો નિર્ણય લેવાયો છે. મથુરાની થોડેક દૂર એ જ
નાખવાના પ્લાનિંગ તૈયાર થઈ રહ્યા છે. બોલો રાધે રાધે. દશમ સ્કંદના 5મા અધ્યાયની અંદર નંદ મહોત્સવનું વર્ણન આવેલું છે. ખૂબ પ્રેમથી નંદ બાબાએ